સાબરકાંઠા ખાતે ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે। વિગતો મળી રહી છે। સાબરકાંઠાથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યો છે। હિંમતનગરમાં વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। તો ચાંદીપુરાના ટોટલ 7 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ગયા છે અને આ વાયરસના કારણે 4 બાળકોના મોત નીપજ્યા છે અને 2ની તબિયત સારી છે। તો નવા કેસમાં તબિયત નાજુક હોવાથી ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે જ અરવલ્લીના મેઘરજ તાલુકાનો આ શંકાસ્પદ કેસ છે જે નોંધાયો છે। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। હિંમતનગરમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। ચાંદીપુરાના ટોટલ 7 જેટલા કેસ નોંધાયા છે। તો 4 બાળકોના મોત થયા છે અને 2ની તબિયત સારી છે। શંકાસ્પદ ચાંદીપુરા કેસ વધતા જ જિલ્લામાં હડકંપ જોવા મળી રહ્યો છે અને હાલમાં આવેલ નવા બાળકના શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ પર જોવા મળ્યા છે જેથી તેને પીઆઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો છે। વિગતો મળી રહી છે। સાબરકાંઠાથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે જેમાં હિંમતનગરમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। ત્યારે ચાંદીપુરાના ટોટલ 7 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં 4 બાળકોના મોત અને 5 બાળકોની તબિયત સારી છે।